जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूं। आज आपणे बनावीशुं 7 नंबरना भगवाननो वाघो। हवे तेना माटे मैं अहीं तमे आ जोई शको छो 12 इंच लंबाई अने 12 इंच पहोळाईनुं एक पेपर केनवास लीधुं छे अने जेने मैं आ रीतना कॉटनना कपडामां इस्त्री करीने ચોંટાડી દીધું છે। હવે તેને આપણે આ રીતના ફોલ્ડ કરીશું। આ એક વાર અને આ બે વાર। હવે આપણે અહીંયાથી અહીંયા આપણે આ રીતના મેજર ટેપ ચાલવાની છે અને આપણે એક 6 ઇંચે નિશાન કરીશું। અહીંયાથી 6 ઇંચ પછી આપણે આ રીતના મેજર ટેપને જેમ આપણે અમરેલા ખેરનો ચણિયો કરી એ રીતના આપણે આ રીતના ફેરવતું જવાનું છે। હવે આનું આપણે એક સર્કલ દોરી લેશું, કટ કરી લેશું। આપણે આને કમરનું મેજર કરીશું। આપણે જે 1 ઇંચ છે એમાં એક દોરો ઓછો, आ रीतना 1 इंच में तमे जोई शको छो एक दोरो ओछो, तेने पण आ रीतना राउंड शेप में ज करवानुं छे। आपणे कट करी लेशुं। हवे आपणे जे आ घड़ी छे तेमां आपणे गमे ते एक साइडनी घड़ीने आ रीतना कट करी लेवानी छे। हवे आ वच्चे आपणुं पेपर केनवास छे, आ साइड अस्तर छे, आ तमे जोई शको छो। आ साइड आपणुं अस्तर छे, आ आपणे टूंकું પડે છે तो આપણે બીજું अस्तर લઈ લેશું। હવે આ રીતના એક આપણે ચોરસ પીસ લઈ લીધું છે, તેને આપણે ફરતે સિલાઈ મારશું અને અહીંથી તે અહીંયા સુધી સિલાઈ મારી દેશું। ચાલો આપણે સિલાઈ મારવાનું શરૂ કરીએ। હવે આપણે આ રીતે પટ્ટી વાળી દેશું। હવે આપણે આ વચ્ચેની કડી અને રાઉન્ડ ને કટ કરી લેશું। હવે તમે આ જોઈ શકો છો, મેં આપણે આ 6 ઇંચની પહોળાઈ છે તો મેં અહીંયા 6.5 ઇંચનું आ नेटनो पट्टो लीधो छे अने जेनी आ लंबाई 45 इंच छे। मैं आवा 4 पीस लीधा छे नेटना, 45 इंच लंबाई अने 6.5 इंच पहोळाई। हवे तेने आपणे आने एक साइड जवा देशुं अने आमां एकदम आपणे झीणी झीणी चपटी लेवानी छे। पहेला आपणे અહીંથી અહીં વાળી દેશું આટલું। હવે આ 1 આ 2 આ 3 આ 4 आ रीतना 4 नो फावे तो 3 पण लेवी। हवे एक वार पाकू कर लेशुं। हवे आपणे आमां 100 अंदर राखी देवानी छे अने आ रीतना चपटी लेतुं जवानुं छे। 1 2 3 अने 4। आ रीतना हवे आपणे आ बीजो पीस लीधो छे। बीजो पीस छे तेने आ रीतना पहेला वाळीशुं। एक साथे सांथो न मारवानुं कारण ए के आनी गोळाई सरस आवे। हवे तेने आपणे आटલું आम लई अने आनी उपर ज आपणे अटेच करी देशुं। जे आपणी छेल्ली चपटी छे ने तेनी उपर आपणे आ रीतना अटेच करी देशुं। हवे અહીંયાથી પણ આપણે એ રીતના લેતા જાશું। हवे आपणे आ त्रीजो भाग लई छीए, आपणे तेने पण आपणे અહીંથી આ રીતના ફોલ્ડ કરી દેશું।
હવે જે આપણે આ ચોથો ભાગ છે તેમાંથી આપણે ભગવાનને ઉપરની ચોલી બનાવવા માટેનું કટ કરવાનું છે. આપણે એક 13 ઇંચે નિશાન કરીશું. જે આપણે 45 ઇંચના 4 કાપ્યા હતા પટ્ટા, એમાંથી જ આપણે ભગવાનની ચોલી કટ કરી છે. તો મેં એક તમે જોઈ શકો છો વ્હાઈટ નેટ છે અને મારું આ જે પાટિયું છે તે પણ વ્હાઈટ છે, એટલે તમને થોડીક તકલીફ પડશે જોવામાં. પણ આપણે 13 ઇંચનું નિશાન કરી અને આ રીતના કટ કરી લેશું. આ તમે જોઈ શકો છો. આમાંથી આપણે ભગવાનની ચોલી બનાવીશું. હવે જે આપણે ચોથો ભાગ છે તેને પણ આપણે આ જ રીતના કરવાનું છે. અહીંયાથી આપણે વાળી દેશું. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું. હવે આપણું આ સિવાયને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે તેને જે આપણો ઘેર છે તેને આની સાથે આપણે અટેચ કરવાનો છે. ઘેર સાથે આપણે અહીંયાથી સિલાઈ મારવાની છે. પહેલા આ રીતના સિલાઈ મારી લેશું. હવે અહીંથી આ રીતના સીધી સિલાઈ મારવાની છે. અહીંથી આપણે આટલી પટ્ટી વાળેલી હતી એ જ રીતના આપણે અહીંયા વાળી લેશું. પહેલા હવે જે આપણી આ નેટ છે તેને આપણે આ રીતના સેટ કરી અને આ રીતના સિલાઈ કરવાની છે. હવે તમે જોઈ શકો છો આપણી નેટ છે તે સેટ થઈ ગઈ છે. હવે આપણે આ બધું વધારાનું કટ કરી લેશું. હવે જે આપણે આ 13 ઇંચનો પીસ લીધો છે તેની આપણે ચોલી બનાવી લઈએ. આ રીતના સેટ કરીને આપણે સિલાઈ મારી દઈશું. આ રીતે હવે આપણે જે આ ચોલી બનાવવાના છીએ તેમાં આપણે વચ્ચે આ ગોટા પત્તીની લેસ મૂકી દઈશું. આ રીતે હવે આપણે આના 2 કટકા કરી નાખશું. વચ્ચેથી ઉપરથી બધા દોરા કટ કરીને વચ્ચેથી 2 કટકા કરી નાખશું અને આ રીતના સ્ટીચ કરી દેવાનું છે.
1.5 ઇંચ જેટલું સ્ટીચ કરી દઈશું. હવે આપણે આમાં દોરી અટેચ કરવાની છે. પહેલા આપણે ઘેર લઈ લેશું. હવે જે આપણે આ બ્લાઉઝની દોરી છે તે આપણે લીધી છે. આપણે તેને અહીંયા અટેચ કરવાની છે આ રીતે. હવે આપણે ભગવાનને જે આપણો ઘેર છે ભગવાનનો તેમાં આપણે આ રીતના દોરી અટેચ કરવાની છે. મેં આ 2 ઇંચ પહોળી એક પટ્ટી લીધી છે અને જે આપણે આ માપ છે તે પ્રમાણે લેવાની છે. પહેલા આપણે આ રીતના કરીશું. આ રીતના એકવાર આમ વાળીશું અને એકવાર આમ વાળીશું અને આપણે આને ઊંધી સાઈડથી મૂકવાની છે ને આગળ પલટાવવાની છે. હવે જે આપણું આપણે પાછળથી પટ્ટી આપણે વાળી હતી તેને આપણે આ રીતના આગળ લઈ લેશું અને આપણે આ દોરી નાખવાની છે એમાં. પણ એ યાદ રાખવાનું છે કે જે આપણી સિલાઈ છે ને તે દોરી માથે ન આવી જોઈએ. આ રીતે આપણે જે યલો દોરી બનાવી હતી પણ યલો દોરી મને થોડીક નહોતી ગમતી એટલે મેં આ વ્હાઈટ નેટની દોરી બનાવી છે ને જે આપણે બ્લાઉઝમાં જે રીતે ફૂમકા બનાવી એ રીતે મેં આમાં ફૂમકા બનાવી લીધા છે. હવે આપણે જે દોરી છે તેની ઉપર સિલાઈ ન આવે તેનું ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો આપણે દોરી આમ ખેંચી તો પણ ખેંચાય છે અને આમ ખેંચી તો પણ ખેંચાય છે. એટલે આપણે જે ઘેર છે તે બરાબર બન્યો છે. ખાસ દોરાની આદત પહેલેથી પાડજો. દોરો જેમ તમારો દેખાશે એમ કામ આપણું ચોખ્ખું નહીં દેખાય. દોરા સાથે સાથે કટ કરતા જવાના. હવે આપણે આને ડેકોરેટ કરીશું. હવે આપણે આ પેટર્ન બનાવવા માટે આપણે આ 12 ઇંચ લંબાઈની એક પટ્ટી લીધી છે અને જેની પહોળાઈ છે 2.5 ઇંચ. તેને હવે પહેલાં આપણે આ રીતના આમ વાળીશું. પછી આપણે આ રીતના આમ પાટલી જેમ આપણે સાડીની પાડીને એ રીતના આમ કરતું જવાનું છે. હવે આ રીતના સોય દોરો લઈ અને 1/2 ઇંચ જેટલું ઉપરથી છોડી અને આ રીતના પકડી ને આ રીતના ગોળ આ રીતના કરવાનું છે. પછી આને ખેંચીને પાછો ટાંકો મારી લેશું આપણે અહીંયા. ઓછો આપણે બધા કલરના આ રીતના ઢીંગલી સ્ટાઇલના બધા કલરના બનાવી લીધા છે. હવે આપણે સેટ કરીશું. આ રીતના આપણે અધવચ્ચે આ રીતના અડધે આ રીતના કરી અને તેને સોય દોરાથી સ્ટીચ કરવાનું છે. ને જો મશીનથી કરશું તો પણ ચાલશે. આ રીતના સ્ટીચ કરતું જવાનું છે. આપણે મશીનથી જ કરી લઈએ એટલે થોડુંક આપણને સહેલું પડે. તમે જોઈ શકો છો આપણે જે આ ડિઝાઇન કરી હતી તે બધી આ રીતના આપણે મશીનથી ટાંકા લઈને તૈયાર થઈ ગઈ છે. હવે મેં આ રીતના લેસ લીધી હતી. આ રીતના ફ્લાવરવાળી લેસ છે. તે લેસમાંથી જે આપણે આ પાન છે તે પાનને આપણે એક એકને આ રીતે કટ કરી લેવાના છે. આ તમે જોઈ શકો છો આ રીતના મેં પાનને કટ કરી લીધા છે.
હવે જે આ પાન છે તેને આપણે અહીંયા આ રીતે રાખીશું. હવે આ રીતના રાખીને આપણે સોય દોરાથી ટાંકો લેવાનો છે આવી રીતે. હવે તમે જોઈ શકો છો આપણે આ રીતના આ એક આપણું તૈયાર થઈ ગયું છે. આપણે આ રીતના બધામાં આ રીતે તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો આપણો વાઘો બનીને તૈયાર થઈ ગયો છે. હોળીનો દિવસ છે એટલે હોળી માટે જ આપણે ભગવાનને સ્પેશિયલ આ મલ્ટી કલરનો વાઘો બનાવ્યો હતો. હવે આપણે ભગવાનને પહેરાવીને બતાવશું કે વાઘો કેવો તૈયાર થઈ ગયો છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.